નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણો ટોપિક છે આજના યુગમાં જે પેટ્રોલ ડીઝલની તંગી સામે ઇલેક્ટ્રિક વાહનોનો લાભદાયી છે, એટલે કે ઇલેક્ટ્રિક વાહનો કેટલો ફાયદો કરાવે એના વિષય ઉપર છે. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ તો ઘણો બધો થયો છે. એની સામે પરિવહન ક્ષેત્રે પણ એટલું બધું જોવા મળે છે. મોટા ભાગના ફેરફારો એમાં પણ જોવા મળ્યા છે. સમયનો બચાવ થયો છે. પહેલાના સમયમાં માણસો ચાલીને જતા હતા, અત્યારે સાધન લઈને જાય છે. એમાં પણ પેટ્રોલ ડીઝલનો ખૂબ ઉપયોગ થતો હતો પહેલા. હવે પેટ્રોલ ડીઝલની સાથે ઇલેક્ટ્રિક વાહનો પણ અત્યારે જોવા મળે છે. તો અત્યારે છે એ આ નિબંધ પણ ખૂબ લાભદાયી છે, કારણ કે અત્યારે હાલમાં ડીઝલની ઘટ પણ વધારે જોવા મળી હતી. એટલે મને એવું લાગ્યું કે આના વિષય ઉપર એક બનાવી નિબંધ. તો આજે છે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે મર્યાદિત ઉપલબ્ધતા છે. એક તો પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે, એ પણ અહીંયા આપણે ટોપિક એડ કરી શકીએ. પછી પર્યાવરણ પ્રદૂષણ જેવી સમસ્યાઓ છે. ઇલેક્ટ્રિક વાહનો છે એનો એક ઉત્તમ વિકલ્પ છે કે જે ઉભરી આવે છે, કે ઇલેક્ટ્રિક વ્હીકલ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આજના સમયમાં છે એ ઇલેક્ટ્રિક વાહનો મહત્વપૂર્ણ સતત વધી રહ્યો છે. પોલ્યુશન ફ્રી છે, પ્લસ બજેટેબલ છે, ઘણા બધા ફાયદાઓ છે. તો એની અંદર વાત કરીએ, પેટ્રોલ ડીઝલ છે એ કુદરતી સંસાધન છે, મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે, પુનઃ પ્રાપ્ય નથી પાછા, એટલે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતની અંદર આવે છે. વધુ ઉપયોગ જો કરવામાં આવે તો એક સમય એવો એ ભંડાર ઘટી જ જવાનો છે અને પૂરો પણ થઈ જવાનો છે. તો એની સામે બીજો વિકલ્પ આપણી પાસે એ છે કે આપણે ઇલેક્ટ્રિક એટલે વીજળી તો ઘણા બધા સ્ત્રોતથી બનાવી શકીએ, અને એક મુખ્ય સ્ત્રોત છે એ છે સૂર્ય, સૌર ઉર્જા. તો આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેના કારણે છે આપણે વીજળી છે એ ઉપયોગમાં લઈ શકીએ. હવે જેના કારણે પેટ્રોલ ડીઝલ છે એના પર નિર્ભરતા ઘટે છે અને ઈંધણ બચે છે. દેશના જે ઉર્જા સંરક્ષણની વાત કરીએ, સુરક્ષા તરફ આગળ વધવાની પણ મદદ તે કરશે. તો ઘણો ફાયદો થાય છે. ઇલેક્ટ્રિક વાહનો છે એ સૌથી મોટો લાભ એ છે કે પર્યાવરણનું ઓછું પ્રદૂષણ કરે છે. પેટ્રોલ ડીઝલના વાહનોમાં કાર્બન ડાયોક્સાઇડ, ધુમાડો અને અન્ય હાનિકારક જે વાયુઓ છે એ બહાર આવે છે, જે હવા પ્રદૂષિત કરે છે અને વૈશ્વિક તાપમાનમાં પણ વધારો કરતું જોવા મળે છે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનો છે એ ધુમાડો તો કાઢતા નથી, હવાને વધુ સ્વચ્છ રાખે છે, પર્યાવરણ સંરક્ષણ છે, પર્યાવરણ પ્રેમી વસ્તુ છે. ત્યાં તાપમાનમાં પણ એટલું વેરિએશન જોવા નહીં મળે, કારણ કે એ ટેમ્પરેચર પકડતા નથી એટલા. પછી આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનો લાભદાયી છે, કારણ કે જ્યારે વાહન લીધા પછી તમારે એમાં સાવ ઓછો ખર્ચો આવે છે. તેથી અને પેટ્રોલ ડીઝલના વાહનો છે એના ભાવ વધઘટના કારણે વાહનો ચલાવવાનો ખર્ચ છે એ સતત વધી રહ્યો છે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનો છે એ પ્રતિ કિલોમીટર સામાન્ય ઓછો ખર્ચ પડે છે. ઉપરાંત વાહનો છે એમાં એન્જિન ઓઇલ બદલવું પડે છે, અને જાળવણીનો ખર્ચ પણ પ્રમાણમાં, જો સામાન્ય વાહનો હોય એની અંદર એન્જિન ખર્ચ અને પ્લસ બીજા મેન્ટેનન્સ ચાર્જ વધારે આવતા હોય. અહીંયા આ વસ્તુ આવતી નથી, પીયુસીની વસ્તુ આવતી નથી, તો ઘણા બેનિફિટ એ પણ મળશે. ગુજરાત સરકાર છે એ વિવિધ રાજ્યોના સરકાર પણ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપે છે અને સબસિડી આપે છે. ચાર્જિંગ સ્ટેશનોની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઘણી બધી યોજનાઓ દ્વારા લોકોને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવામાં આવે છે, આપવામાં આવે છે, જેથી એમાં પ્રોત્સાહન મળે. અને ભવિષ્યમાં ચાર્જિંગ સ્ટેશનો પણ વધુ વિસ્તરણ કરવામાં આવે છે, જે ખૂબ લાભદાયી બને છે. ઇલેક્ટ્રિક વાહનો સામે કેટલાક પડકારો એ છે કે શરૂઆતની ખરીદી છે એ કિંમત હજુ પણ ઘણા લોકો છે એફોર્ડ કરી શકતા નથી, એટલે વધારે હોય છે. તો તેના ઉપરાંત બીજું કે તો કે વિસ્તાર છે એ અમુક વિસ્તાર પૂરતી મર્યાદિત હોય, ચાર્જિંગ સ્ટેશન ત્યાં ઉપલબ્ધ ન હોય, લાંબા અંતરની મુસાફરી છે એ ચાર્જિંગની યોજના બનાવવી પડે છે, એટલે કે પહેલાંથી તમારે પ્રિપેર રહેવું પડે છે. તો આવા બધા નાના મોટા પડકારો તેની સામે છે. પણ હા, એક બેનિફિટ અહીંયા એ આપણે લઈ શકીએ કે લિમિટેડ એરિયાની અંદર ડેઇલી જો આપણે અપડાઉન કરવાનું હોય, આવક જાવક કરવાની હોય, તો એના માટે ઇલેક્ટ્રિક વાહન એ બેસ્ટ સોલ્યુશન છે. એટલે ત્યાં લાભદાયી પણ છે. ક્યાંક પ્લસ હોય તો ક્યાંક માઇનસ થોડુંક તો રહેવાનું જ છે. ટેકનોલોજીના વિકાસમાં પડકારો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. એ પછી બેટરીની બાબત પણ ઘણી બધી ક્વેશ્ચન આવે છે, તો એની સામે પણ અત્યારે વિકલ્પ શોધી રહ્યા છે. તો આના ઉપર પણ ઘણું બધું કામ થઈ રહ્યું છે. તો ઇલેક્ટ્રિક વાહનો ક્યાંક ને ક્યાંક ફાયદામાં રહેશે. અંતમાં કહી શકાય કે પેટ્રોલ ડીઝલની તંગી છે એ વધવાના ભાવ અને પર્યાવરણ પ્રદૂષણ જેવી સમસ્યાઓનો ઉકેલ
એ ઇલેક્ટ્રિક વાહનોના એક અસરકારક અને ભવિષ્યલક્ષી વિકલ્પ છે. અસરકારક સરકાર, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને મળીને સ્વીકાર વધારવો પડશે. સ્વચ્છ પર્યાવરણ રહેશે, ઈંધણની બચત થશે, આર્થિક વિકાસ થશે અને ઘણા જે લાભ મળે છે એ લાભ પ્રાપ્ત થઈ શકે. ઇલેક્ટ્રિક વાહનોની જવાબદારીપૂર્વક છે વ્યાપકમાં ઉપયોગ થાય તો તે સમયની માંગ અત્યારની છે. એટલે અત્યારે છે ઈવી વ્હીકલ છે એ ખૂબ જ વ્યાપ વધી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક લાભદાય છે. E20 અથવા E85 આના ઉપર પણ હું એક નિબંધ લઈને આવીશ કે જેથી અત્યારે છે એ કેટલું ફાયદાકારક છે પેટ્રોલ ડીઝલમાં અને તેની સામે પડકારો કયા કયા પ્રકારના છે એ પ્રકારનો પણ એક આપણે નિબંધ લઈને આવશું કે જેથી છે એ તમને એવો જો કોઈ નિબંધ પૂછાય છે આપણે તો એમાં બેનિફિટ રહેશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અસ્તુ. જય